આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે. કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ પરિષદોથી સૌરાષ્ટ્ર કચ્છમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે. તેમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. રાજકોટ ખાતે યોજાનાર આ પ્રાદેશિક પરિષદો અગાઉ ડિસેમ્બરમાં કચ્છ સહિત 11 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કચ્છમાં રેલવેના માળખાકીય કામ માટે જંગી રકમના ખર્ચે રેલવે નેટવર્કનો વ્યાપ વધારવા નવી યોજનાઓ મંજૂર કરાઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા દેશલપર, હાજીપીર, લુણા અને વાયોર લખપત નવી બ્રોડગેજ રેલવે લાઇન પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભુજ નલિયા રેલવે લાઇનનું વાયોર સુધી વિસ્તરણ અને નલિયા જખૌ પોર્ટ સુધી કુલ મળી 194 કિલોમીટર સુધીની આ નવી રેલવે લાઇન 3,375 કરોડ રૂપિયાના ખર્ચે નાખવામાં આવશે. ભુજ નલિયા 101.40 કિલોમીટર રેલવે લાઇનને મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કાર્ય પૂર્ણ થયું છે. 437.18 કરોડ રૂપિયાના ખર્ચે નલિયાથી વાયોર સુધી રેલવે લાઇનનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નલિયા જખૌ પોર્ટની 24.88 કિલોમીટર બ્રોડગેજ રેલવે લાઇન થકી પોર્ટને રેલવે કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે. આ પરિયોજના 410.46 કરોડની છે, જ્યારે 2,526.47 કરોડ રૂપિયાના ખર્ચે દેશલપર, હાજીપીર, લુણા 81.771 કિલોમીટર અને વાયોર લખપત વચ્ચે 62.686 કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન નાખવામાં આવશે, જેમાં 15 સ્ટેશન, 91 રોડ, અંડરબ્રિજ, 39 મોટા પુલ, 74 નાના પુલ અને 690 હેક્ટર જમીનના સંપાદનનો પ્રસ્તાવ છે, જેમાં ઇલેક્ટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે તેમ રેલવે પ્રશાસને જણાવ્યું છે. વાયોર લખપત લાઇન પર વાયોર, હરોળી, બરંદા, બુધા, નારાયણ સરોવર, કપુરાશી, છેર મોટી અને લખપત એમ 8 રેલવે સ્ટેશન બનાવવામાં આવશે, જ્યારે દેશલપર, હાજીપીર, લુણાની રેલવે લાઇન પર દેશલપર, પાલીવાડ, નખત્રાણા, અરલ મોટી, ફુલાઈ, હાજીપીર અને લુણા એમ 7 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પરિયોજનાઓ થકી સરહદી અને તટીય વિસ્તારોમાં રેલવે સંપર્ક વધુ મજબૂત અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળે તેવી સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં ભુજ ખાતે બેઠક યોજાઈ હતી. શ્રી પટેલે પદયાત્રા આયોજન અંગે વિસ્તૃતમાં માહિતી આપીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણ ભાગીદારી સાથે યાત્રા યોજવા અને સામાજિક સંસ્થાઓને સક્રિય રીતે ભાગ લેવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. જિલ્લામાં વિધાનસભા વિસ્તારવાર એકતા યાત્રા સ્થાનિક મહાનુભાવો, પદાધિકારીઓ, રમતવીરો, સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, એનસીસી, એનએસએસ, કોલેજો વગેરેના સંયુક્ત સહકારથી યોજાશે. યાત્રાના બહાર પાડવામાં આવેલા કાર્યક્રમ મુજબ આવતીકાલે 17મી નવેમ્બરે અબડાસા વિધાનસભા વિસ્તારની વિથોણથી નખત્રાણા સુધી એકતા યાત્રા યોજાશે. 18 નવેમ્બરે ભુજ વિધાનસભા વિસ્તારની યાત્રા એમએસવી હાઈસ્કૂલ માધાપરથી જ્યુબિલી સર્કલ સુધી, જ્યારે 19મીએ ગાંધીધામ વિસ્તારની એકતા યાત્રા ઝંડા ચોક આદિપુરથી નીકળીને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા ગાંધીધામ સુધી યોજાશે. આ ઉપરાંત 20મીએ માંડવી વિધાનસભા વિસ્તારની યાત્રા આશાપુરા મંદિર પ્રાગ પરથી નીકળીને ન્યૂ મુન્દ્રા સુધી, 20મી નવેમ્બરે અંજારની એકતા યાત્રા નાની નાગલ પરથી નીકળીને અંજાર શહેર ટાઉન હોલ સુધી યોજાશે, જ્યારે રાપર વિસ્તારની એકતા યાત્રા 22મીએ કલ્યાણપર ગામથી શરૂ થઈને સ્વામિનારાયણ મંદિર રાપર પહોંચશે. ચૂંટણી પંચના આદેશ મુજબ ચાલી રહેલી ખાસ સઘન સુધારણા કામગીરી અંતર્ગત વિશેષ ઝુંબેશ હેઠળ ગઈકાલે અને આજે જિલ્લાના તમામ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરો અને બૂથ લેવલ સુપરવાઇઝરો હાજર રહ્યા હતા. જિલ્લાના મતદારોએ સારો પ્રતિસાદ આપીને વિપુલ પ્રમાણમાં ભાગ લીધો હતો. બીએલઓ દ્વારા મતદારોને એન્યુમરેશન ફોર્મ કઈ રીતે ભરવું તેની સમજૂતી આપવામાં આવી હતી. આગામી શનિ રવિ એટલે કે 22મી અને 23મી નવેમ્બરે ફરી આ કેમ્પ યોજાશે, જેનો લાભ લેવા ચૂંટણી તંત્રે મતદારોને અપીલ કરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ હસ્તકના હાજીપીર બિટારા દોરડોના રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ માર્ગ વર્ષોથી સિંગલ લેન તરીકે કાર્યરત છે. માર્ગ પર ખાવડા નજીક વિકસતા રિન્યુએબલ એનર્જી પાર્ક તથા આસપાસ સ્થિત મીઠાના ઉદ્યોગોના કારણે વાહન વ્યવહાર વધી રહ્યો છે, જેના પરિણામે સિંગલ લેન હોવાથી આ માર્ગને સતત નુકસાન થતું રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની ભૂમિકાને બિરદાવવા આજે કચ્છ સહિત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો દિવસ દેશમાં લોકશાહીને મજબૂત બનાવવાના પ્રેસના મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ અપાવે છે. આ વર્ષની થીમ વધતી જતી ખોટી માહિતી વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાને સુરક્ષિત રાખવા પર કેન્દ્રિત છે. હવામાન
જિલ્લામાં હળવી ઠંડી વચ્ચે આજે મોટાભાગના વિસ્તારોનું લઘુત્તમ તાપમાન 14થી 18 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજ્યના સૌથી ઠંડા સ્થળોમાં મોખરે રહેતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.